મારી હા હરી પનોતી આવી લે ઓય તો દાડીએ પેઠા કરે મારા જોના હા કુને પહોંચી કોઈ તું ભાઈ તને નહીં કેતો પનોતી અરે કોઈ. ઓય પનોતી પડીએ મારી એને કહું છું લે આપણો કહેવાનું નહીં પાહો. આ મારું દેવનું જો પનોતી કુરે ને તો ખોટા ઝઘડા કરશે લે બોલો બોલો કાપા ચમ પધારે આ બાજુ હા શું કરી બસ આ બધું સાફ કરતો તો કહું સાફ કરી દો હવે ચોમાસું જવાની તૈયારી હે એટલે આ જિંદગી મજૂરી જ કરે કું એટલે ભાઈ મજૂરી કરીએ તો ખાવાનું મળશે મજૂરી તારા જેમ જોવાના રખડતા નહીં મજૂરી કરી કે મહી જવા લ્યા એટલે આ ભાઈ તારા ગામમાં તને પેથો ભાવ ઓળખતો નહીં આપણા તું કશું કરી એવો નહીં લે આપણા જેમ ફરવા લ્યા બિંદાસ તું બસ ફરે જ જા આખો દારૂ ફરવાના આવે તું પણ કાપા હું કહું હા યાર શરદી અને ઉધરસ થઈ ગઈ હતી અને થોડી અશક્તિ જેવું લાગે આજ તો આ શકતી થઈ ઘેર જવાનો વિચાર હતો હા એક પેક માર દે અરે ભાઈ જય માતાજી. આ બધું અમન ના આવડે અમે હે ને એ ને જય શ્રી રામ ભગવાન ના ભગત એ પરમ એટલે આ પેક માર દે હું સમજાવું જોડે બોલ દારૂમાં તો 10 વીઘા જમીન જાય મારી ઘોડા તારા શક્તિ નહીં જાય ઘોડા 10 વીઘા જમીન નહીં ડફોર તારી પેઢીઓ મણીમાં જતી રહી કે જે છે બધું જ લે અને તારી અશક્તિ નહીં જાય ઘોડા અને તું એ આમ નામ જતો રહેવાનો હી દારૂમાં ને દારૂમાં બધા બોલ. જવાના છે લે એટલે પણ આ બધું મેલો ને સાર દારૂ પીવાનું છોડી દો હેટ દવાખાને લઈ બસ જો માર તો ઘેર જ જતો તો હવે હું હેડ્યો હું હેટ એ લઈ જો એટલે પકડ હેટ હવે મારું જીવનું આર્યું હંગાત થશે હેટ આ મોન છે નહીં પાઉ દારૂ રહ્યું અશક્તિ તને અલે હવે આમ નાખ્યા મને ઘેર લઈ જવું પડશે પેલા નો મૂકવું પડશે મારું જીવનું છે ને આ હકનું નહીં રહેવું તો અને તોય મારા ખેતરમાં પેટું પડ્યું મારું હે ચિત્રગુપ્ત મહારાજા હું યમરાજ હું પૃથ્વી પર છે ને દારૂ એને ઉઠાઈ લઉં અને હે ચિત્રગુપ્ત તમે આજે જુઓ કે પૃથ્વી પર કોનો નંબર આવ્યો છે જોઈ લો મહારાજ તાર મહારાજા પૃથ્વી પર ગુજરાતમાં ડુંગરલાલનું મૃત્યુ છે આજે અને ડુંગરલાલને ઉઠાવવા પડશે હે ચિત્રગુપ્ત જો એક્સિડન્ટમાં ઉઠાઈએ તો 1 કલાકમાં ઉઠાઈ લઈએ પાણીમાં ડૂબાડી તો અડધા કલાકમાં ઉઠાઈએ મહારાજ અને આગમાં ઉઠાઈએ તો 15 મિનિટમાં ઉઠાઈએ અને જો દારૂડિયો પોટલી હશે ને તો એઓને તો હું 5 મિનિટમાં ઉઠાઈ લઈ લે કે પોટલીઓ તો હું હમણાં 5 મિનિટમાં ઉઠાઈ લઉં હું વાત કરો તમે એવા ખહોરીઓ તો હું 5 મિનિટમાં તો દારૂડિયો તો ઉઠાઈ લઉં આ ડુંગરલાલનું ચમનું છે પણ મહારાજ હા. ડુંગરલાલ તો બહુ સારા વ્યક્તિ છે યાર અને હારા મને તો માણસો કોમના માણસ છે અને હારા માણસોની તો આપણે જરૂર છે ખરાબ માણસો તો જે આપણને બગાડશે આ ડુંગરલાલને ચેતના ઉઠાવશે બોલો તમારી વાત સાચી છે ડુંગરલાલના છે ને ખાટલામાં ઉઠાઈ લઈએ એટલે એનો અત્યારે હાલ ખાટલામાં ઊંઘી રહ્યો છે હા કોઈ બીમાર છે બીમાર પડેલા છે ચોપડામાં છે કોઈ બીમાર છે ઓવા બીમાર જ છે એટલે ઊંઘેલા તો 2 મિનિટમાં ઉઠાઈ લઉં લે હું એને ઊંઘેલા તો હાલ ઉઠાઈ લઉં હેડો તન એક તો તાવ જેવું મને આવ્યું હો અને આ હે ને ઘેર નીકળો લે આ ભૂકા પાઉં. જા. આરામ કરો તમે ઊંઘી જાઓ ઊંઘું તું શાંતિ ઘેર જજે હા હા ઊંઘવા ઉઠાવ હા પીવા રાખો એક પેક મારો જય માતાજી હું જાઉં તા હો જાઓ હમ. એ ચિત્રગુપ્ત હા બોલો મહારાજ આજ છે ને ડુંગરીઓ હા ડુંગરલાલ બીજા કોઈ નહીં હાલ અહીંયા ડુંગરીઓ એને ખબર નહીં કે આપડે લેવા હશે એને તો એ છો કડકડાઈ ઊંઘ્યો છે હા એને ખબર નહીં કે 2 મિનિટમાં હું ઉપર પહોંચી જાય આ તો યમરાજ ઉઠાવણ કરો ને અને કરો તાનું ખાવાનું કરો એ ડુંગર આમ નહીં ઉડે
હું મરી ગયો. યમરાજની નગરીમાં. હા હા, તને આજે અમે તારું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે તને અમે આજે લેવા આવ્યા છીએ. એટલે ભલા મોને યમરાજજી ઊંઘમાં ઉઠાઈને લઈને આવતા રહ્યા. તમે ભલા મોને એટલે તને જગાડ્યો હતો તો યમરાજનો હું પોતરો ઉખાડી લેવો એટલે. અરે તમે મને જગાડ્યો હોય ને તો હા તમારું સ્વાગત કરો. તમે પહેલી વખત મારા ઘેર આયા ને તમે મને જગાડ્યો ને તમારું સ્વાગત કરવો, તમારે બેહવા ખાટલો આપવો, તમારા માટે ચા બનાવીને સરસ મીઠી પાવો. બોલો એટલે આ ચિત્રગુપ્ત આરો એની વાતોમાં આપણને ફસાવાની વાતો કરે છે. એના કરતી આપણને ઉઠાવો. જો એના ઘેર તો બધું રોતરું રોવાનું ચાલુ થઈ ગયું. તું બધાના મેલી ના જતો રહી ડુંગર જતો રે ભાઈ, રાતી તો ચા પીધો જઈને. અલે હાલ તું મેકી ગયો એટલે મેલી ગયો પણ અત્યારે જતો રે એનું હું હાલ જતો રહ્યો. તારી દાંતથી તો બોમ્બ નો પીતો લે મને ના બોલતો. હા ભાઈ તારી જતો રહ્યો ભાઈ, જતો રહ્યો અમારો મેલી જતો રહ્યો. એનો નેનો છોકરાનો ધણી ખુશ થઈ ગયા. આ બચ્ચાનો હારો હતો કમાવનારો એકલો હતો. ભગવાન ને પણ દયા નાઈ ઓના ઉપર. હું કહેતો તો લેવાના એક પેક માર, એક પેક માર્યો જ નહીં ને તો આમાં કયું તો આયા પી લીધો હોય તો હારું હતું, એને બચી ગયો હોય. તું તું લે આયા અશક્ય નહીં રહી યાર. ભલા મોના યમરાજજી તમે હું ઉઠાઈને લઈને આવતા રહ્યા. જો મને જગાડ્યો હોય ને એવી મીઠી ચા પાત, એવી મીઠી ચા પાત તમે બધું યમપુરીએ ભૂલી જાત. 10 કિલોમીટર દૂરથી મારી 10 રૂપિયાની ચા પીવા લોકો આવે અને તમે ભલા મોને મારે નહીં નુકસાન તમને હે. એટલે અમારા ચા ના હોય, અમારા અમૃત હોય, અમૃત. અરે તમારું અમૃત કરતી અમારી ચા પીવો ને ચા. અરે આખા ભારતમાં ચા વખણાય, લોકો દૂર દૂરથી ચા પીવા આવે. એક વખત ખાલી ચા પીજો તમે અને પછી જીવનભર મને યાદ રાખશો. મહારાજા હા ચિત્રગુપ્ત, આ મોણસ બહુ આજીજી કરે છે ને કે આપણે ચા પી આવીએ. તમારે ના પીએ તો અલ્યા ના જવાય લે, ઈ પાછું ના જવાય. કેમ? અલ્યા મને આપણે એક તો લઈને આવ્યા છીએ, એની પાછું ના જવાય ચા પીવા. એ તો અમે આપણે થોડી વાર પાછો જ લાવવાનો છે ને, આપણે હજુ તો એમપુરી પહોંચ્યા છીએ. એવું છે? અલ્યા ચિત્રગુપ્ત તમારો વધારે આગ્રહ છે ને તો હેડો તને થોડો ટેસ્ટ કરીએ લઈને પાછા હેડો તને મેલવાના છોડવાના તો નહીં. શીખ્યો હતા ને એટલે પાછા પહાડો. અલ્યા ડુંગળિયા, અલ્યા હું કઉ છું હા બોલો. તારે ચાનો વખોણ બહુ વાપરે છે ને તે હેડ તન પીવડાવી દે હેડ ચા. એ તો કેતો તો ચા પીને જો ચો દૂર આયા છીએ આપણે. હેડો હેડો તમને મીઠી મીઠી ચા પાવું. અરે ભૂલી જાય બધું. હેડો પાછા હેડો હેડ તન હેડો હતા ને તમે. અમારા જૂના અમારી જમીનો પર આવા તો જો તૈયાર જ બેઠા ઈ. પૂરું કરવા જ બેઠા ઈ. બરાબર. જો હેડો હવે પિક્ચર પૂરું થયું. હેડો નીકળો બધા અહીંથી. નાટક કરે નાટક કરે. જમીનો તો પરા તૈયાર જ છી. હેડો નીકળો અહીંથી. મારા બેટા. નથી બેહો. અહીંયા. બેહો. કેમ રાખી બેહો. અલ્યા ડુંગર શું કોક કેતો તો કે અમૃત કરતી જોરદાર ચા છે. હા યમરાજી બેહો. થોડી જ વારમાં મીઠી મીઠી ચા બનાવીને લાવું. તમે જોજો બેહજો. થોડી વાર વાર નહીં થાય. મોડું ના થાય. હા બેહજો. હા હા એક આઈડિયા કરું. ઊંઘી ગોળીઓ નાખી દઉં. ઢગલો ઊંઘી જઈ પછી તો આપણે કરશું. હેલો તા ચા બનાવી દે. ઊંઘી ગોળીઓ જ નાખી પછી બરાબર. હેલો તા બેજો થોડી જ વારમાં.
હા બોલો મહારાજ. અરે આ ડુંગરિયા તો ચા બનાવતો કેટલી વાર કરી લે. અરે આ તો ચા બનાવજો ને રસોઈ બનાવજો છો. અરે આ રસોઈ બનાવવાનું તો કેટલી બધી વાત કરે. અરે એ હમણાંથી આયો બની ગઈ અરે ચા. આ કેટલી વાર કરી લે ચાની. હા, તમને કીધું તું ને મીઠી મીઠી ચા જો તમે લાવો તાર. ઉભા રહેજો એટલે તમે એક વાર પીજો. બસ શોખ આ તો ના ભાવ તો ના ના પીજો લે આ હા, હું આ પૂછી મેલી દઉં. અમે તો અત્યાર સુધી અમૃત પીધું છે. હા ઈયો મસ્ત ચા હે. બરાબર એવું આવો હું ચા બનાવી દઉં હો. અલ્યા આ તારા હાથમાં તો બહુ કમાલ છે હો. એવી ચા છે. સરસ ચા બનાવી છો. ભૂલી જવાય ને સ્વર્ગનું અમૃત નહીં ભૂલી જવાય એવી છે ને. હું ચા બનાવી છે. પહેલી વાર જ જોઈ હો આવી ચા, પહેલી વાર જ પીધી. એમણે જે કીધું તું ને કે તમને 10 કિલોમીટર થી લોકો પીવા આવીને તમે તમારા અમૃત નહીં ભૂલી જાય. મારી ડુંગળી વાત સાચી છો. સાચી આપણે વાત તો છે. રસ્તામાં જતો હતો ને. ઉત્કળ આવ્યો. લ્યો તારવો ન હું. અરે ચિત્રગુપ્ત ભાઈ મને તો ઊંઘ આવી છે હો. અરે હમણાં જ મને તમે લાગે છે અહીંયા મારી ઊંઘ આવે છે મારી. ચા તો સરસ છે હો. મારે તો ઊંઘવું પડશે ભાઈ હો. અરે મારે ઊંઘવું પડશે. સૂર્ય ઊંઘી લઈએ અને આપણે તો અભ્યાસ તો જવાનું જ છે લેવા. એમ જવાનું જ છે. વાત ખબર પડી. પહેલા જ કોણ મારું નામ ડુંગરલાલ. ઓ તારી હા એક કામ કરવા દે. પહેલા કોનાનું છેલ્લા કોને કરી નાખું. આ પત્તું જ ખાઈ નાખું એટલે ને કશું હાથમાં જ ના આવે. બરાબર હવે જુઓ હવે ને છેલ્લા કોને લખી દઉં ડુંગર લાલ. આ હવે 10-15 વર્ષ સુધી આપણો નંબર આવે એવો નહીં. તમારે દે મૂકી દેવા દે ખબર પડી જાય સાક્ષી તો. હા બે જરા હે ચિત્રગુપ્ત ચા બનાવી છે. હે ડુંગરલાલ હા હું ચા બનાવી હતી તમે યાર. મેં કીધું તું ને તમને. તમારી ચા પીને તો હું જમો જમો કરી મને તો આજે. મને આજે ઊંઘ બહુ આવી હો. આવી તો મને યમ પૂરી પણ પણ યમરાજ લોકમાં પણ મને ઊંઘ નથી આવી. અરે અમારી ચા નો તો કમાલ છે યમરાજજી. એવું છે એમ. હા. અરે હું તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું. હમ. હે ચિત્રગુપ્ત હા બોલો એક મહારાજ. કામ કરો. હા હુકમ કરો. ડુંગરલાલ નું નામ પહેલા પત્તે છે ને પણ આપણા છેલ્લા પત્તેથી ચાલુ કરો. આજે છેલ્લા પત્તે જેનો નંબર હોય એને ઉઠાવો. મહારાજ ગજબ થઈ ગયો. છેલ્લા પણ તો ડુંગરલાલનું જ નામ છે. શું કરીશું? હે ડુંગરલાલ તમે અમને ચા પીવડાવીને આવું કર્યું. એ માફ કરજો યમરાજજી ભૂલ થઈ ગઈ મારી. અરે તમે વિધાતાના લેખ ઉપર મેખ મારી. ભૂલ થઈ ગઈ યમરાજજી મારી માફ કરો. હે ચિત્રગુપ્ત વિધાતાના લેખ ઉપર અત્યાર સુધી કોઈ મેખ મારી શક્યું નથી અરે મારશે. અને મારશે ને પણ નહીં. અરે હે ડુંગરલાલ હા આજ સુધી વિધાતાના લેખ ઉપર કોઈને મેખ માર્યા નથી. જેનો જે સમય નક્કી છે એને જવાનું જ છે. હે ચિત્રગુપ્ત હા બોલો મહારાજ. કામ કરો. ચલો ડુંગરલાલને ઉઠાવો તારે. ખાઓ તારે. માફ કરજો યમરાજજી છેલ્લી વખત. यम है हम किसी को नहीं छोड़ते हैं. મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો. અરે હે ડુંગર આ પૃથ્વી પર તો તારા જેવા તો કેટલાય છે અને કેટલીય તારા જેવી નોટો ને તો અમે ઉઠાઈ લીધી છે અને તારા જેવી હજી કેટલી રખડી છે નીચે. યમરાજજી આવી તો અનગિનત ઢગલો નોટ હોય. અરે પણ જેનો સમય આવી ગયો હોય
એને ઉપર આવવાનું તો નક્કી જ છે. હા એ તો મને હવે ખબર પડી ગઈ કે જેનો સમય આવી ગયો એને જ્યાં વગર છૂટકો નહીં. ચલો મારો